અને એક મોટા સમાચાર મળી રહ્યા છે। શિક્ષકોની ભરતી માટે આખરે સમાચાર આવ્યા છે। સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ખાલી જગ્યાઓ ઉપર નિવૃત્ત શિક્ષકોની ભરતી થશે। જી હા, ખાલી જગ્યા પર 1 થી 12 ધોરણમાં શિક્ષકોની ઘટ નિવારવા માટે આ વચગાળાની વ્યવસ્થા સરકાર દ્વારા ઊભી કરવામાં આવશે કે જેમાં 62 વર્ષથી વધુ જેમની ઉંમર ન હોય એવા નિવૃત્ત શિક્ષકોને ફરી પાછા નોકરીએ બોલાવવામાં આવશે। ફરી પાછા એમને બાળકોને ભણાવવાની જવાબદારી સોંપવામાં આવશે। હિરેન મારી સાથે વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે। હિરેન, એક બાજુ જ્યાં ઉમેદવારો છે ભરતીની રાહ જોઈ રહ્યા છે અને ત્યાં બીજી બાજુ આ નિવૃત્ત શિક્ષકોને ફરી પાછા બોલાવવાની ફરજ કેમ પડી? ચાલુ જે ભરતી પ્રક્રિયા છે એ ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા પછી અને જ્ઞાન સહાયકોની નિમણૂક પછી જે જગ્યાઓ ખાલી રહેશે એ જગ્યાઓ ભરવા માટેની આ વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે એનાથી આ ભરતી પ્રક્રિયાને કોઈ સીધી અસર નહીં થાય। નિવૃત્ત થયેલા શિક્ષકો છે એના અનુભવનો લાભ પણ મળી શકે અને 62 વર્ષથી વધુ ઉંમર ન હોય એવા શિક્ષકોને આ વચગાળાના વ્યવસ્થાના ભાગરૂપે એમને કરાર ઉપર 11 મહિનાના લેવામાં આવશે। જ્ઞાન સહાયકને જે પગાર ચૂકવાય છે એ જ પગાર એમને પણ ચૂકવવામાં આવશે। અન્ય કોઈ ભથ્થા નહીં થાય। એટલે જે ભરતી પ્રક્રિયા હાલ ચાલી રહી છે એ ભરતી પ્રક્રિયા પછી નિમણૂક અપાઈ ગયા ઉમેદવારોને અને એના પછી આ વ્યવસ્થાનું અમલીકરણ થશે। હાલની ભરતી પ્રક્રિયામાં પણ જે બાંધછોડ કરવાની ઉમેદવારોની માંગણી છે કે અમને વયમર્યાદામાં છૂટછાટ આપો, અમને ટકાવારીમાં છૂટછાટ આપો, એ છૂટછાટ આપવા સરકાર હજુ તૈયાર નથી અને એટલા જ માટે એ વ્યવસ્થામાં પણ જગ્યાઓ ખાલી રહેશે તો એ જગ્યાઓ ભરવા માટેની આ વ્યવસ્થા કરવામાં